હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરામ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે એવરેજ ડ્યુ ડેટ, એટલે કે સરેરાશ પાકતી તારીખ. આજે આપણે એમાં છે એ દાખલા નંબર 12 જે આપણો છે એ BS શાહ પ્રકાશનમાં આપેલો છે, એ આપણે જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એક વેપારીએ તેના ગ્રાહક પર નીચે મુજબ 3 હુંડીઓ લખી છે. હવે 8/6/2023ના રોજ 2 માસની હુંડી છે 10,000ની, 5/7/2023ના રોજ 3 માસની હુંડી છે 20,000ની અને 10/8/2023ના રોજ 3 માસની હુંડી છે એ 30,000ની. બરાબર, એટલે કે 3 હુંડી લખેલી છે, એનું ક્યારે પાકે છે એ ટાઈમ આપ્યો છે અને રૂપિયા આપ્યા છે. ગ્રાહક આ કુલ રકમ 60,000 28મી ડિસેમ્બર 2023ના રોજ ચૂકવે અને નાણાં મોડા ચૂકવવા બદલ વ્યાજનો દર 10% હોય તો વ્યાજ સહિત કુલ કેટલી રકમ ચૂકવવી પડશે? બરાબર છે. હવે જો આની છે એ શું કર્યું છે તો કે આપણને હુંડી આપી છે અને એની એમ કીધું છે કે એક ગ્રાહક છે એ એક પર્ટિક્યુલર ડેટે ચૂકવણી કરી દે છે. બરાબર છે. તો હવે એને કેટલું વ્યાજ છે એ ચૂકવવું પડશે. ચાલો, તો આ આપણો મુદ્દો નવો છે. સૌ પ્રથમ આપણે જે એવરેજ ડ્યુ ડેટની ગણતરી કરીએ છીએ, સરેરાશ પાકતી તારીખ, એની ગણતરી કરી લઈએ. બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ પાકતી તારીખ. બરાબર છે, અથવા તો પાકિયા તારીખ પણ લખી શકો તમે. બરાબર, તો પાકિયા તારીખ છે આપણી પાસે 8/6/23ના રોજ છે એ હુંડી લખે છે. બરાબર, આ લખ્યા તારીખ છે અને 2 માસની હુંડી છે એ 10,000ની છે. બરાબર, 2 માસની હુંડી છે તો 2 માસ આપણે એડ કરવાના, 6 ને 2 8 અને 3 દિવસ તમને ખબર છે હુંડી લખીએ એટલે આપણને વધારાના મળે, એટલે 11 જે છે 8ના રોજ આપણી હુંડી પાકે. તો 11/8/2023. આને વાત કરીએ તો આ 3 માસ છે એટલે 7 ને 3 10 અને 3 દિવસ વધારાના એટલે 8/10/2023 અને 10/8 એટલે કે 10/8ના રોજ આપણી ઊંડી છે એ લખીએ છીએ આપણે 3 માસ વધારાના એટલે 8 ને 3 11 માસ અને 10 ને 3 13 તારીખ 11મો માસ અને 2023ના રોજ આપણી ઊંડી છે એ પાકી જશે. એટલે આ ત્રણેય એની થઈ ગઈ પાકિયા તારીખ. ઊંડી છે એટલે 3 દિવસ આપણને વધારાના મળે, આપણે વાત થઈ ગઈ છે. હવે આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે છે એ દિવસોની ગણતરી કરવાની છે. તો 0 તારીખથી પાકિયા તારીખ સુધીની દિવસો. બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણે 0 તારીખ કોને ગણવી તો કે સૌથી નજીકની તારીખ હોય એને 0 તારીખ ગણવાની છે. તો આપણી સૌથી નજીકની તારીખ કઈ છે તો કે 11/8 છે સૌથી નજીકની તારીખ. તો એને આપણે 0 લઈ લઈએ. 8/10 એટલે કે 11/8 થી 8/10 આપણે છે એ ગણવાની છે. 8મો મહિનો એટલે ઓગસ્ટ, એટલે કે ઓગસ્ટમાં 31 દિવસ હોય એટલે 31 - 11 એટલે દિવસો વધશે 20. તો અહીંયા આપણે લખશું 20 દિવસ. બરાબર, આ તારીખથી આ તારીખ સુધી જવાનું છે ને કેટલા દિવસ છે એ આપણે જોવાનું છે. તો ઓગસ્ટના બાકીના દિવસો બધા 20 પ્લસ 10મો મહિનો છે એટલે 9મો મહિનો આખો એટલે સપ્ટેમ્બર આખો, સપ્ટેમ્બરમાં હોય 30 દિવસ. બરાબર, અને 8/10 એટલે કે 10મા મહિનાનો એટલે કે જે આપણો ઓક્ટોબર મહિનો છે એનો 8 દિવસ જ આપણે ગણવાના છે, એટલે કે એના 8 દિવસ. બરાબર, તો ટોટલ આપણે 20 30 અને 8 કરીએ તો એમને થઈ જશે 30 ને 20 60 ને 58 દિવસો. બરાબર છે, 30 ને 20 50 ને 8 58. પછી વળી પાછું આ કરવાનું છે 13/11 સુધી જવાનું છે. બરાબર, તો 20 દિવસ આપણા 8મા મહિનાના, 30 દિવસ આપણા 9મા મહિનાના, પછી આપણે છે 11મા મહિના સુધી જવાનું છે એટલે 8મો 9મો 10મો મહિનો. 10મા મહિનામાં 31 દિવસો હોય તો 31 દિવસ. 10મો મહિનો એટલે આપણો જે છે એ ઓક્ટોબર. બરાબર છે. ચાલો, ઓક્ટોબર મહિનામાં આપણા 31 દિવસો અને પછી નવેમ્બર મહિનામાં આપણા છે એ કેટલા દિવસો છે તો કે 13 દિવસ સુધી જવાનું છે. તો નવેમ્બરમાં 13 દિવસો. ટોટલ કરીએ દિવસોનો. બરાબર છે, તો છે એ 20 30 31 અને 13 એટલે એ આવશે 94 એટલે કે 94 દિવસો. તો અહીંયા આવશે 94 દિવસો. બરાબર, હવે આપણે રકમની વાત કરી લઈએ તો રકમ કેટલી છે તો રકમ છે આપણને 10,000 20,000 અને 30,000 આપી છે. બરાબર, તો અહીંયા આપણે લખી નાખશું 10,000 20,000 અને 30,000.
ટોટલ કરી નાખીએ તો 3 ને 2 5 ને 1 6 તો 60,000 ચૂકવવાની વાત કરે જ છે, બરાબર. તો ટોટલ થશે કુલ જવાબદારી 60,000. ચાલો પછી આગળ અહીંયા આપણે છે એ શું લખશું તો કે એ આવશે આપણી પેદાશ પ્રોડક્ટ ગુણાકાર કોઈ પણ વસ્તુ કહી શકો. તો અહીંયા જે છે એ આપણે મલ્ટીપ્લાય કરવાનો છે 0 અને આપણી રકમનો, તો અહીંયા આવશે 0. 58 એટલે કે 58 ગુણ્યા 20,000 એટલે એ થશે આપણી પાસે 11,60,000 અને 30,000 ગુણ્યા 94 એટલે કે 30,000 એને ગુણ્યા 94 એટલે કે આપણી પાસે થશે 28,20,000, બરાબર છે. ચાલો બતાતું હોય છે, ચાલો 28,20,000 બતાવી ગયા. ટોટલ કરી નાખીએ આપણે કુલ પેદાશની 28,20,000 એમાં આપણે પ્લસ 11,60,000 ટોટલ કરશું એટલે આપણી પાસે વધશે 39,80,000 આપણી પાસે આવી કુલ પેદાશ. અને આપણે હવે શું કરશું તો કે સરેરાશ દિવસોની ફાઇન્ડ આઉટ કરશું. તો સરેરાશ દિવસો બીજો સ્ટેપ આપણો, બરાબર છે. તો એને કઈ રીતે થશે તો કે કુલ પેદાશ એના છેદમાં આપણી પાસે છે એ કુલ જવાબદારી. ચાલો તો કુલ પેદાશ આપણી પાસે આવી હતી 39,80,000 અને કુલ જવાબદારી છે આપણી પાસે 60,000. ડિવાઈડ કરી નાખીએ. આમાં ડાયરેક્ટ આપણે છે એ લખેલું તો છે જ, આ ડાયરેક્ટ ડિવાઈડ 60,000 તો એ આવશે આપણી પાસે 66.3 એટલે કે માત્ર 66 દિવસ લેશું આપણે. તો 66 દિવસ તો એ આવશે આપણી પાસે સરેરાશ દિવસો. ચાલો તો સરેરાશ દિવસો હવે આપણે શું કરશું તો કે આપણી એવરેજ ડ્યુ ડેટ ફાઇન્ડ આઉટ કરશું, બરાબર છે. તો એવરેજ ડ્યુ ડેટ એટલે કે સરેરાશ પાકતી તારીખ બરાબર શું થશે તો કે 0 તારીખ પ્લસ એમાં શું કરવાનું છે આપણે તો કે સરેરાશ દિવસો. આ બધી વસ્તુ લખવી જે છે એ ફરજિયાત છે. એનું રીઝન છે કે દાખલો નાનો છે એકદમ, બરાબર. એટલે કે એમાં તમે ફોર્મ્યુલાને એવું લખશો તો તમારો દાખલો થોડોક ઉઠાવવાળો લાગશે, નહીં તો ડાયરેક્ટ દાખલો પૂરો થઈ જશે. ડાયરેક્ટ તમે કુલ પેદાશ ફાઇન્ડ આઉટ કરી અને એમાં તમે એડ કરી નાખશો એટલે આટલાકમાં દાખલો થઈ જાય એવું છે, બરાબર. પણ તમે જેટલું લખશો એટલું તમારા માટે સારું છે. ચાલો તો આપણો શૂન્ય તારીખ હતી 11/8/2023 અને એમાં આપણે સરેરાશ દિવસો 66 છે એ એડ કરીએ, બરાબર. આપણો ઓલો જૂનું રફ પેજ છે એ આપણે લઈ લઈએ. 11/8માં 66 દિવસ એડ કરવા છે. એમાં 66 દિવસો એડ કરવાના છે. તો પહેલાં તો 8મા મહિનાના આપણી પાસે કેટલા દિવસો જે રિમેઇનિંગ વધે છે, બાકીના એ 20 દિવસ વધે છે. કેના તો કે 8મા મહિનાના ઓગસ્ટના. તો ઓગસ્ટના કેટલા દિવસો તો કે એ વધશે 20 દિવસો, બરાબર. પછી સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બરના કેટલા દિવસો હોય 30 દિવસો. તો 30 થી 30 આપણે લઈ લઈશું કારણ કે 20 ને 30 60 50, બરાબર. હવે જે વધશે ને એ આપણા પાસે જે છે એ 50માંથી 66 આપણે માઇનસ કરીએ, કુલ 66 દિવસ આગળ જવાનું છે. 20 દિવસ ઓગસ્ટના લઈ લીધા, સપ્ટેમ્બરના 30 દિવસ લઈ લીધા. હવે આપણે 66માંથી 50 માઇનસ કરીએ તો આપણી પાસે વધશે 16 દિવસો. અને એ 16 દિવસો વધશે ને એ કેના આવશે તો કે ઓગસ્ટ, સપ્ટેમ્બર ને પછી સર ઓક્ટોબર આવે તો ઓક્ટોબરના આવશે, બરાબર છે. તો ઓક્ટોબરના આપણી પાસે 16 એટલે કે 16 ઓક્ટોબરે આપણે છે એ શું છે આપણી એવરેજ ડ્યુ ડેટ. તો અહીંયા આપણે 16 ઓક્ટોબર એટલે આપણી કઈ ડેટ કહેવાય તો કે સર ઓગસ્ટને 8મો 9મો અને આ 10મો મહિનો. તો અહીંયા આપણે 16/10/2023 એ શું આવી આપણી એવરેજ ડ્યુ ડેટ. ચાલો તો અત્યાર સુધી આપણે અહીં સુધી દાખલો કરતા હતા અને પછી અહીંથી મૂકી દેતા હતા. પણ હવે આપણે અહીંથી દાખલો એક વધારાનો કરવાનો છે. શું છે તો કે ગ્રાહક આ બધી રકમ એક પર્ટિક્યુલર તારીખે આપી દે છે. ગ્રાહક આ બધી રકમ એટલે કે 60,000 જે આપણે ચૂકવવાના છે એ 28 ડિસેમ્બરના રોજ. ચાલો તો ગ્રાહક ચૂકવણી કરે છે 28 ડિસેમ્બરના રોજ ચૂકવણી કરે છે, બરાબર છે. અને નાણાં મોડા ચૂકવવા બદલ વ્યાજનો દર 10% છે. અને વ્યાજ કેટલું છે 10%. આ માત્ર તમને સમજવા માટે, બરાબર છે.
અને આપણે વ્યાજ 10% છે, તો હવે આપણે કઈ રીતે છે એ કેટલી રકમ એને વ્યાજ સહિત ચૂકવવી પડશે એ આપણે જોઈએ, બરાબર છે. તો પહેલાં તો એ કેટલા દિવસ મોડો થયો છે એ જોવું પડે, બરાબર છે. તો આપણે પહેલાં તો 28 જે આપણો ડ્યુ ડેટ છે, બરાબર, એવરેજ ડ્યુ ડેટ છે એ આપણી 16/10/2023 છે, બરાબર છે. આ આપણી એવરેજ ડ્યુ ડેટ છે. હવે ત્યાંથી અહીં સુધીના આપણે દિવસો ગણવાના છે. ક્યાં સુધીના? તો કે 28 ડિસેમ્બર સુધીના, બરાબર છે. તો એ દિવસો આપણે ગણીએ તો કેટલા દિવસો થાય? તો અહીંયા હું રફ પેજ લઈ લઉં ડાયરેક્ટ, બરાબર છે. તો અહીંયા આપણે દિવસોની ગણતરી કરીએ તો 16/10, તો 10મો મહિનો એટલે આપણો જે છે એ ઓક્ટોબર. ઓક્ટોબરમાં કેટલા દિવસો હોય? તો કે ઓક્ટોબરમાં સર 31 દિવસો હોય, બરાબર છે. તો ઓક્ટોબરના 31 દિવસ હોય, તો 31માંથી આપણે 16 માઇનસ કરીએ તો રિમેનિંગ વધ્યા 15 દિવસ, બરાબર. તો અહીંયા આપણે જે છે એ ઓક્ટોબરના કેટલા 15 દિવસ, પછી નવેમ્બરના, તો સર નવેમ્બર તો આખો છે, તો નવેમ્બરમાં 30 દિવસ હોય. અને ડિસેમ્બર, તો ડિસેમ્બરના કેટલા દિવસો છે? તો કે ડિસેમ્બરના સર 28 દિવસે એ ચૂકવે છે, એટલે 28. તો અહીંયા આપણે 28 આ બધા દિવસની શું થશે? કાઉન્ટિંગ થશે. એટલે કે અહીંયા આપણે ટોટલ દિવસો એટલે કે 15, 30 અને 28 એટલે કે 73 દિવસો એ મોડું ચૂકવે છે, 73 ડેઝ એ લેટ થાય છે, બરાબર. તો અહીંયા આપણે લખશું 73 દિવસ, એટલે કે એ બ છે કે કોણ છે? તો કે ના, એ વેપારી જ છે, કાંઈ નામ નથી આપ્યું, બરાબર છે. એટલે કે ગ્રાહક 73 દિવસ ચૂકવણી મોડી કરે છે, બરાબર. 73 દિવસની ચૂકવણી છે એ શું કરે છે? મોડી કરે છે. તો હવે આપણે શું કરશું? તો કે આટલા દિવસ, જેટલા દિવસ એ લેટ થયો છે એને ચૂકવણી કરવી હતી એવરેજમાં 16/10/2023માં, બરાબર. પણ એને ચૂકવણી કરી છે 28/12, એટલે કે ડિસેમ્બરમાં છે ચૂકવણી કરી છે. તો 73 દિવસ એની લેટ ચૂકવણી કરી છે. તો હવે આપણે એના ઉપર જે છે એ શું કરશું? તો કે વ્યાજ ગણશું દિવસના હિસાબે, બરાબર. તો દિવસના હિસાબે આપણે કઈ રીતે હિસાબ કરશું? તો કે સૌપ્રથમ આપણી પાસે રકમ છે, આપણે કેટલી ચૂકવવી? તો કે 60,000. 60,000ની રકમ છે, એના ઉપર 10% વ્યાજ ગણવાનું છે, બરાબર છે. અને કેટલા દિવસ માટેનું ગણવાનું છે? તો કે 73 દિવસ લેટ થયો છે, એટલે 73 દિવસનું વ્યાજ ગણવાનું છે, બરાબર. અને વ્યાજ હંમેશા વાર્ષિક હોય. અને વર્ષમાં કેટલા દિવસો હોય? તો કે સર આ દિવસ છે ને આપણે 2023 એ કોઈ જે છે એ લીપ યર નથી, એટલે પૂરેપૂરા 365 દિવસ હોય, બરાબર છે. જો લીપ યર હોય 366 દિવસ હોય ને 365 દિવસ હોય. ચાલો, તો હવે આપણે આની ગણતરી કરશું તો આપણને વ્યાજની રકમ મળી જશે, બરાબર. તો અહીંયા હું લખશું વ્યાજ, બરાબર. તો 60,000ના 10% એટલે કેટલા થશે? તો કે સર 6,000, બરાબર. એક મીંડું નીકળી જાય એટલે 6,000, અને એને ગુણ્યા 73 એના છેદમાં 365, તો 6,000 એને ગુણ્યા 73 એને ભાગ્યા 365, એટલે વ્યાજની રકમ આવશે આપણી પાસે 1200 રૂપિયા, બરાબર. તો અહીંયા આપણે આવશે આન્સર 1200 રૂપિયા, બરાબર. અને ટોટલ આપણે જો ચૂકવણીની વાત કરીએ, જો વ્યાજની રકમની માત્ર વાત કીધી છે, તો આને કીધું છે કે વ્યાજ સહિત કેટલી રકમ ચૂકવવી પડે? તો વ્યાજ સહિત એટલે કે કુલ રકમ બરાબર મુદ્દલ પ્લસ વ્યાજ, બરાબર. તો મુદ્દલ આપણી પાસે હતી 60,000 અને વ્યાજ આવ્યું આપણી પાસે 1200, એટલે ટોટલ આપણે 61,200 રૂપિયા ચૂકવવા પડશે, અથવા તો ગ્રાહકે આપણને 61,200 છે એ શું કરશે? ચૂકવવા પડશે. એટલે ગ્રાહકે ચૂકવવાની રકમ એ છે એ હું અહીં લખતો નથી, પણ કેટલી આવશે? 61,200, બરાબર છે. તો આ હતો આપણો દાખલા નંબર 12, બરાબર. આમ ઇઝી દાખલો હતો, એક વ્યાજનો મુદ્દો આપણો વધારાનો હતો, બરાબર છે. ચાલો, તો છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.